કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીકી દેવાયો છે ત્યારે આ ભાવ વધારો થતાં વડોદરામાં દુકાનધારકો અને ગ્રાહકો બંનેને મુશ્કેલી પડી રહી છે। ભાવ વધતા અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ગેસની અરજી કરી હોવા છતાં હજુ ન મળતા મોંઘો સિલિન્ડર લેવા તે લોકો મજબૂર જોવા મળી રહ્યા છે। આજનો જે પહેલી તારીખનો જે વધારો આવ્યો છે એ બહુ જ મોટો વધારો છે। આટલો મોટો વધારો કોઈ દિવસ આવ્યો જ નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યો છે। 993 રૂપિયા એટલે અરાઉન્ડેબલ 1 કેજી ઉપર 30 થી 40 રૂપિયા પ્લસ કરવા પડે ને એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। તો કમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધતા રાજકોટમાં પણ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। સ્ટ્રીટ ફૂડ વેચતા ધંધાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે। ધંધાર્થીઓ સગડી પર નાસ્તો તૈયાર કરવા મજબૂર જોવા મળ્યા। ભાવ વધારવાથી ધંધો બંધ થવાની સ્થિતિ હાલમાં સર્જાઈ છે। કાળાબજારી સામે ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો રાજકોટમાં પણ નાની રેંકડી ચલાવતા જે ધંધાર્થીઓ છે તે ચોક્કસ મુશ્કેલીમાં છે। એલપીજી સિલિન્ડરનો ભાવ અસહ્ય રીતે વધારો થયો છે। બહુ અસર પડે, માલ બાટલા મળતા નથી। કોક દી ધંધો ચાલુ રાખવું પડે, કોક દી બંધ રાખવું પડે ને અમે તો હમણાં સગડી ઉપર આવી ગયા છીએ, બધા સગડી જ વાપરી। અમુક બાટલો આપણે મળતું નથી, બાટલો ક્યાંય। બહુ પરેશાની, બહુ હેરાનગતિ છે। તો ચોક્કસ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા નાના ધંધાર્થીઓ રેકડીવાળાઓને હાલાકીનો સામનો કરવો પડશે। બહારનું ખાવાનું પણ હવે મોંઘું બની જશે। તો સવાલ એ વાતનો છે કે આખરે આ ભાવ વધારો કેમ ઝીંકવામાં આવ્યો છે? આપણે વિગતવાર સમજાવીશું ગ્રાફિક્સના માધ્યમથી કે આ ભાવ વધારો કેમ છે। ગેસના ભાવમાં વધારા માટે ઈરાન યુદ્ધ એ સૌથી મોટું કારણભૂત માધ્યમ હોઈ શકે છે। ગેસના ભાવ વધારવા માટે અમેરિકા ઈરાન વચ્ચેનો તણાવ એ પણ મુખ્ય કારણ હોઈ શકે છે અને આ બધા વૈશ્વિક પરિબળના કારણે આ ભાવ વધી રહ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાથી અછતનો માહોલ ચોક્કસ જોવા મળી રહ્યો છે અને માટે ભાવ વધ્યા હોઈ શકે છે। ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે, ખોરવાઈ રહ્યો છે અને માટે આ ભાવ વધ્યા હોઈ શકે છે। પુરવઠામાં ઘટાડો અને આયાતમાં વધારો થયો આ પ્રકારનો માહોલ બન્યો હોવાથી પણ એલપીજી કમર્શિયલ ગેસ છે તેના ભાવ વધ્યા હોઈ શકે છે। આ વધારાની પડતર કિંમતનો બોજ ગ્રાહકો પર આવ્યો છે। તો ચૂંટણી પૂરી થતાં જ સરકારે આ મોટો ફેંસલો લીધો અને 993 રૂપિયા જેટલો એક તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવાયો છે।